દેવના વચન આપણે વાંચું માર્ક લખેલી વાર્તા તેના ચોથો અધ્યાય અને 25મી કલમ. માર્ક લખેલી વાર્તા તેનો ચોથો અધ્યાય અને 25મી કલમ આપણે વાંચીએ. જેને મળે તે વાંચજો. કેમ કે જેની પાસે છે તેને આપવામાં આવશે ને જેની પાસે નથી તેનું જે છે તે પણ તેની પાસેથી લઈ લેવામાં આવશે. આવો આપણે પ્રાર્થના કરીએ. પ્રભુ નામને ધન્યવાદ આપીશું. હાલેલુયા. सब नामों में ऊंचा है यीशु नाम, सब नामों में ऊंचा है यीशु नाम. स्वर्ग में धरती पर धरती के नीचे दूजा कोई नाम नहीं है. स्वर्ग में धरती पर धरती के नीचे दूजा कोई नाम नहीं है. सब नामों में ऊंचा है यीशु नाम. आत्मा में सब नामों में ऊंचा है यीशु नाम. हमको ताकत देता है यीशु नाम, हमको हिम्मत देता है यीशु नाम, हमको ताकत देता है यीशु नाम, हमको हिम्मत देता है यीशु नाम. स्वर्ग में धरती पर धरती के नीचे दूजा कोई नाम नहीं है. स्वर्ग में धरती पर धरती के नीचे दूजा कोई नाम नहीं है. हमको चंगा करता है यीशु नाम, मेरी विनती सुनता है यीशु नाम. हमको चंगा करता है यीशु नाम, मेरी विनती सुनता है यीशु नाम. स्वर्ग में धरती पर धरती के नीचे दूजा कोई नाम नहीं. आत्मा में स्वर्ग में धरती पर धरती के नीचे दूजा कोई नाम नहीं है. Thank you Lord Jesus. Hallelujah. धन्यवाद यीशु राजा. पवित्र आत्मा सभाना कब्जा ले ले. देव तारी हाजरी उतरी आवा दे. येशूના નામમાં નિરાશાના આત્મા દૂર થઈ જાય. પ્રભુ તમારા પવિત્ર આત્મા આજની સભામાં કાર્ય કરતા હોય. તમારા નામ મહિમા થાય રાજા. તમારા હાથમાં શબ્દ ધન્ય પ્રેમી યેશુના નામ માંગે છે. આમેન. પ્રિય મિત્રો, દેવના વચન એ રીતે સાંગે જેની પાસે છે તેને આપવામાં આવશે. પ્રિય મિત્રો, આપણે વચન વાંચના का જેની પાસે આહા તેલા દેવામાં આવેલ, જેની પાસે નહીં આહા તે પાसून जी हाती पण मागे લેવામાં આવેલી છે. દેવના વચન આપણે વાંચના. હાલેલુયા, હાલેલુયા. प्रिय मित्रों, जे आपले બેંકમાં જ આપલા ખાતા નહીં હવા અને પ્રિય મિત્રો બેંકમાં કોઈ આપણે આવક બેલેન્સ નહીં હવા તો આપણે પાસે આપણે લોન લેવા જાવ તો આપલા પૈસા વગર નહીં દી શકત. का देती कोई धंधा नहीं है, कोई पण आवक आपले पासून नहीं है, बैलेंस नहीं है तो प्रिय मित्रों आपले आपावर कोई विश्वास नहीं करे. गरीबला कोई दे सके नहीं. आणि प्रिय मित्रों तेने पासून आवक नहीं है तो प्रिय मित्रों तेला कोणी उष्णा पण दी नहीं सके. 8 वचन में ऐसा लिखेला है जेनी पासे आहा तेला प्रिय मित्रों देवामा येईल, जेने पासून नहीं है तेला पासून हाती पण मागी लेवामा येईल. हालेलुया, हालेलुया. प्रिय मित्रों, परमेश्वर वचन आपले वाचजहन का एक व्यक्तीला प्रिय 5 तालन दिदा, दुसरेला तो 2 दिदा, दुसरेला 1 दिदा, ऐसा करून दिदा.
आणि त्याला प्रिय मित्र व्यापार कोला सांगा का जगतમાં जा અને तुम्ही व्यापार करा आणि त्यांना कमावा. हालेलुया. પણ એક વ્યક્તિ તેમાં સુનિશ્ચિત હતા કે એ પાસા દેવલા પડેલ એટલા માટે તેની હતો તે પૈસા તેની પાसून ઈશા જ રાખાત ને તેના ધંધા का કોઈ પણ વેપાર નહીં કરેલ. પરમેશ્વરનું વચન सांगा का તેને પાसून જે હતા તે પણ પાસા લઈ લેવામાં આના. પણ જે વેપાર કરનાર त्याला शाबाशी देવામાં आने. हालेलुया. हालेलुया. तो अठा आपले वाचन फिर बार वाचो आपले मार्कने લખેલી સુવાર્તા 4 અધ્યાય 25મી કલમ. હા, કેમ કે જેની પાસે છે જેની પાસે છે તેને આપવામાં આવશે હા ને જેની પાસે નથી તેનું જે છે તે પણ તેની પાસેથી લઈ લેવામાં આવશે. હાલેલુયા. જે વ્યક્તિ પાसून आहा ती प्रियमित्रो त्याला डबल देવામાં येईल. पण જેની પાसून हा नेहा जी वस्तू हवी ती पण पासी लेવામાં येईल. प्रियमित्रो ही काय शिकूला मागा. प्रियमित्रो आज घणा समय પહેલા લોકો પવિત્ર આત્માથી ભરપૂર હતા, દુસરાલા આત સ્વાર્થ દેહतात અને પ્રિયમિત્રો લોકોને માટે કાળજી કરતા અને લોકો પ્રિયમિત્રો તે જીવનમાં પ્રિયમિત્રો येसु સિવાય દુસરા મિલકત का સામાન્ય હતી. પણ પ્રિયમિત્રો ત્યારે જેની પાસે દેવના વચન જે તી પ્રિયમિત્રો ત્યારે વચનवर વધારે ભાર નહીં. જેની રીતે सांगा का જેની પાसून आहा त्याला पासा देવામાં येईल. हालेलुया. आणि दुसरा अजून देવામાં येईल. हालेलुया. डबल देવામાં येईल. पण જેની પાसून नेहा તેની પાसून पासा લઈ લેવામાં येईल. हालेलुया. हालेलुया. હા, અને 24મી કલમ પણ વાંચી લે. અને તેણે તેઓને કહ્યું કે તમે શું સાંભળો છો તે વિશે સાવધ રહો. જે માપથી તમે માપો છો તેથી જ તમને પાછું માપી અપાશે અને તમને વધતું અપાશે. हालेलुया. जे मापથી तुम्ही मापता ते જ मापથી तुम्हाला मापी देવામાં येईल. अठा ये રીતે શીખવો. प्रियमित्रो जे मापથી आपले प्रियमित्रो मापजन પ્રભુના ભવનમાં આપણે દાન દસમાસ કાંઈ બી લઈ જન તો પ્રિયમિત્રો આપણે માપીને લઈ જન. અમુક હાથો વધારે પીકના માત્ર એક જ કોથી લયો, અમુક હાથો માપીને લય. તો પ્રિયમિત્રો જે માપથી તમે માપતા તે માપથી જ આનો પાસા માપી આપવામાં આવશે. દેવના વચન એ રીતે सांग. પણ એ આપણે જે કલમ વાંચના જેની પાસે છે તેને આપવામાં આવશે, જેની પાસે નથી તેનું જે છે તે પણ પાછું માગી લેવામાં આવશે. हालेलुया. हालेलुया. કોનાપાसून બેંક બેલેન્સ હવા તો सांगा का માનેપાसून એટલે દેવામાં ઈલો જ. પણ જેને પાसून નહીં दुसरी कलम पण आपले वाचू माथी 15 અને 3 लिखेल हवा. माथी 15 ને 12 ઝડપથી. ત્યારે તેના શિષ્યોએ પાસે આવીને તેને કહ્યું કે આ વાત સાંભળીને ફરોશીએ ઠોકર ખાધી. નહીં 13 ને 12. કેમ કે જેની પાસે છે તેને અપાશે ને જેની પાસે પુષ્કળ થશે જેની પાસે નથી તેની પાસે જે છે તે પણ તેની પાસેથી લઈ લેવાશે. હાલેલુયા. જેની પાસે છે તેની પાસે તે વચન એમ કહેશે કે જે કેમ કે જેની પાસે છે તેને અપાશે ને તેની પાસે પુષ્કળ થશે. પણ જેની પાસે નથી તેની પાસે જે છે તે પણ પાસ લઈ લેવામાં આવશે. હાલેલુયા. હાલેલુયા. પ્રિય મિત્રો દેવના વચન એ રીતે सांग का જેની પાसून તેની પાसून ती पुष्कळ होईल, पण જેની पासून नाही ती पण લઈ લેવામાં येईल. ये परमेश्वर काय शिकूला माग, प्रभू येशू काय शिकूला माग. हालेलुया. 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 प्रिय मित्रो पवित्र आत्माना सामर्थ्य जी आपले पामना हृदयમાં લીધા દેવી શક્તિ કામ કરવા બિલગની. પણ પ્રિય મિત્રો ત્યારે
घणा व्यक्तीपासून हा प्रियमित्र खाली होई घेत ती पण प्रियमित्र जाता राहुला माग देवना आत्मा आपल्या हृदयમાં प्रियमित्र आनंद करता દેવના સામર્થ્ય આપણે હૃદયમાં કાર્ય કરતા પણ દેવી શક્તિ અત્યારે નહીં જેની પાસે દેવના વચન રોજ પ્રિયમિત્રો વચન વાંચ વચનના અભ્યાસ કર વચન જીવનમાં લે વચનલા પ્રિયમિત્રો આઠવ કર અને તેનામાં તો 100 ગણા ફળ પુષ્કળ હોઈ શકે હાલેલુયા પણ જો પ્રિયમિત્રો દેવના વચનના મનન કરે નહીં દેવના વચન ઉપર વિશ્વાસ કરે નહીં તેને પાછું પ્રિયમિત્ર હાથી પણ લઈ લેવામાં આવી અને તેલા દેવના વચન सांग का અંધારામાં ટાકી દેવામાં આવી એટલા માટે આપણે હંમેશા માટે ભક્તિ કર લઈ જાન આરાધના કર લઈ જાન એટલા માટે કે દેવના આશીર્વાદ આપણે રોજ મેળવત જાજન હાલેલુયા બેંકમાં આપણે જાજન કદાચ आपल्याला तठे ओळखता हवा आपल्याला प्रियमिત્રો आपल्याला जाणता हवा कदाच आपला पोताना मित्र पण हवा बँक मॅनेजर पण प्रियमिત્રો त्याला आपले जाने सांगो 3 लाख मला दे देती का देती हालेलुया मैं एक देश न गेऊ साहेब मैं लोन लेवला हूं तर तारा एम के કેટલા પૈસા છે આવક કેટલી છે બેંકમાં કેટલા છે અને મહિનાને આવક કેટલી એમ કે માં સંગ સાહેબ કાંઈ નહીં આવક તો નહીં કાંઈ તો હું કામ એમ કે આવ્યા તમે સારા માણસ છો પણ આવક તો કરવી જોઈએ કે નહીં થોડા ઘણા તો તમારા તરફથી બી અહીંયા રહેવા જોઈએ કે નહીં ત્યારે અમને આપા એમ કે ના જીવલભાઈ બેંકમાં ટાકજા હા દેતી નહીં તો આપલી ક્રેડિટ નહીં ક્રેડિટ વગરના માણસલા પ્રિયમિત્રો તઠ નહીં ઉભા રહું હાલેલુયા 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 પ્રિય મિત્રો આત્મિક બાબતેલા સમજા જેની પાસે દેવી શક્તિ તેલા ડબલ સામર્થ્ય પરમેશ્વર દેવલા માગ જેના પ્રિય પવિત્ર આત્મા જેને પાસું ડબલ સામર્થ્ય પરમેશ્વર દેવલા માગ પણ જેની પાસે બિલકુલ નેહ તેની માગુલા પડેલ તેલા એકઠા કરલા પડેલ વચન ભેગા કરલા પડેલ પ્રિય મિત્રો ભક્તિમાં જાવલા પડેલ પવિત્ર આત્માના સામર્થ્યલા લેવલા પડે વચન ભેગા કરા હાલેલુયા હાલેલુયા કે જેથી કરીને પ્રિયમિત્રો આપલા પરમેશ્વર ડબલ શક્તિ દે એક ભાઈને मला सांगता तुने द्वारा देव काम करो तेज रीते माने द्वारा पण काम हुए ऐसी जब प्रार्थना कर हालेलुया प्रार्थना कर माने द्वारा पण देव चमत्कार कर ऐसी प्रार्थना कर पण प्रिय मित्रो मोर तो जीवन प्रभुला सोपला पडेल पस्तावा करला पडेल पापोने माफी मागून पवित्र आत्मानं दान मागून वरदान प्रिय मित्रो ही परमेश्वर एक एक पगथ्यावर उचललेच आहे हालेलुया हालेलुया आजू तो आपले एक ज पगथ्या नाही चढणार आम तो मोठा चमत्कार करला प्रिय मित्रो देवना वचन सांगा का जेनी पासे आहा तेला पुष्कळ होईल पुष्कळ वधील हालेलुया हालेलुया वचन सांगा जे मापથી તમે માપી આપશો તે જ માપથી પાછું આપવામાં આવશે मात्र लिखले सुवार्ता 4 अध्याय 24 कलमे ते सांगा जे मापથી तुम्ही मापी देता ते જ मापથી तुम्हाला पासा मापी देવામાં येईल प्रिय मित्रो બેંકમાં એ રીતે सांगतात 20,000 जो तुमना બેંકમાં हवात तो आम्ही 2 लाख સુધી का 3 लाख સુધી आम्ही तुम्हाला लोन दी सकू पण होडाखी नहीं हवात तो प्रिय मित्रो आपावर तेवो विश्वास नहीं करत हालेलुया हालेलुया विश्वास नहीं करत करती बेनो तो बैंक में थेवते वैसे એટલે ઉગે જહાસ हालेलुया तो प्रिय मित्रो आपला जीवन में विश्वास कोडे माप सुधी विश्वास कोडा का आपला जीवन में અને તે વિશ્વાસ પ્રમાણે પરમેશ્વર આપલા માપી દી દેવના વચન એ રીતે सांग લુકને લખેલી સુવાર્તા તેના 8મા અધ્યાયને 18મી કલમ આપણે વાંચું તઠોય 3 લખેલ હવા માટે
તમે કેવી રીતે સાંભળો છો કેવી રીતે સાંભળો છો તે વિશે સાવધ રહો. હાલેલુયા. માટે तुम्ही किसा કરી ऐकता आहात ने भेगा करता आहात તેને વિશે સાવધાન રહો. વચન ऐकीने जीवનમાં આપણે ઉતરહ का નહીં તેને વિશે સાવધાન રહો. વચન પ્રમાણે આપણે કાર્ય કરજન का નહીં તેને વિશે સાવધાન રહો. વચન પ્રમાણે આપણે જીવજન का નહીં તેને વિશે સાવધાન રહો. કેવી રીતે સાંભળો છો કિસા કરી तुम्ही ऐकता आहात. हालेलुया. हालेलुया. कोणी 20 वर्ष ऐकणं 30 वर्ष ऐकणं 10 वर्ष ऐकणं 5 वर्ष ऐकणं देवनं वचन आपले खूप ऐकणं पण किसा करी आपले ऐकणं त्याने विषय जाणू सावधान राहा. हालेलुया. હા વાંચું. જેની પાસે છે જેની પાસે છે તેને આપવામાં આવશે હા અને જેની પાસે નથી તેની પાસેથી તેના ધારવા પ્રમાણે તેનું જે છે તે પણ લઈ લેવાશે. हालेलुया. तुम्ही किसा करी ऐकीने जीवनमा उतारणार. जेनी पासून वचन हा त्याला अजून पण देवामा येईल पण जेनी पासून हा प्रियत्र ती हा बाहेर काढी टाकणार तो जे हाती पण ली लेवामा येईल. वचन वगरना जीवन नाही. वचन वगर जीवन नाही. हालेलुया. वचन ज आपला हिम्मत दे. वचन ज आपला दिलासा दे. वचन प्रियत्र काम कर. हालेलुया. एक भाई मला सांगा किसा करी तू प्रार्थना करस तावनी बीमारी जाती रह. प्रिय मित्रो त्याला माही रीते शिकवणार जे रीते तावनी तिकडी पॅरासिटामॉल हा तेज रीते तू कना वचन लावशी का तावने बीमारी जाती राहील. हालेलुया. मला सांगा कने हा कना तू वचन लावहस का त्याला तावने बीमारी जाती रह. मला सांगा पितरने सासू तावे मांदे पडेले हती प्रभू येशू ख्रिस्त त्याला हातला धरणा उचलना तावने बीमारी जाती रहने. प्रभू येशू ख्रिस्त करी सका तो मा पण करी सका. हालेलुया. हालेलुया. तो प्रियत्र आपल्या पासून वचन हा वचन साथे प्रार्थना करा परमेश्वर काम करेल. पण आपल्या पासून वचन नाही हा वचन साथे आपल्या प्रार्थना नाही करजन आणि प्रियत्र सुटक प्रार्थना करजन देव काम नाही करणार. हालेलुया. हालेलुया. जेने पासून वचन भरेल हा तो वचन बोलो. जेने पासून वचन नाही भरेल हा तो प्रियत्र त्यांनी भिकारी नाही प्रार्थना. किसी प्रार्थना भिकारी नहीं प्रार्थना. माला दे प्रभु दया कर माला दे दया कर. पण जेनी पासून वचन भरेल हा प्रभु तुना वचन ये रीते सांग का ये मांदाला बेस करी सकस तू. मांदा हवा तो पवित्र वचन सांग का त्याला तेल चोडीने प्रार्थना करा आणि परमेश्वर बेस करा. विश्वास सहित करेली प्रार्थना मांदाला बेस करा. हालेलुया. हालेलुया. तो वचन आपल्या हृदयमा भरेल हा तो मांदाला पण परमेश्वर बेस करी सका. पण वचन आपल्या हृदयमा भरेल नाही हा तो प्रियत्र आपल्या मांदाला बेस करी सकजन नाही. कोणाक भासून विश्वास करता मानेपासून पण आहा आहा देवा मिळेल डबल जेनेपासून नाही हा त्याला हाती पण काय भरेल हा देवना वचन. किसा करी तुम्ही ऐकता आहात त्याने विषय जाणू सावधान राहा. ऐकीने किसा करी जीवन में लेता त्याने विषय सावधान राहा. ऐकूला दारशी जावला ये ऐसी है तिसी आमसे ने तेम से. प्रिय मित्रों कहा कारण का दारसिंग वचन चोरी ले जाणार व्यक्ती आहा तो दारसिन उठली जा. हालेलुया. हालेलुया. वचन ऐका घर सुधी मनन करत जा आनंद थी का ये रीते देवना वचन आज आपल्याला शिकूला मेना. देवना वचन माने हृदयમાં લીધા आणि वचन आहा એને કરતા ડબલ પરમેશ્વર માને દ્વારા કામ કરે. કેવી રીતે તમે સાંભળો છો તેના વિશે સાવધાન. હાલેલુયા. હાલેલુયા. અને પ્રિય મિત્રો વચન सांग का જે માપથી તમે માપી આપો છો તે માપથી તમને માપી આપવામાં આવશે. માર્ક 4:24 કલમ વાંચો હા ઝડપથી. आता तो 12 वाजना हात. શું સાંભળો છો તમે શું સાંભળો છો તે રીતે સાવધાન રહો. પ્રિય મિત્રો દોવાચી ગયું કે કેવી રીતે સાંભળો છો તેને વિશે સાવધાન રહો. અત્યારે એ રીતે सांग શું સાંભળો છો તેને વિશે સાવધાન રહો. હાલેલુયા. હાલેલુયા.
काय ऐकतास तेने विषय सावधान राहा. काय ऐकी राहणार किसा કરી દેવના વચન ऐकतास અને काय ऐकतास તેની વિશે સાવધાન રાહ. હાલેલુયા, હાલેલુયા. આગળ હાલેલુયા. જે માપથી તમે માપો છો તે જ માપથી તમને અપાશે, પણ વધુ અપાશે. सांगा वचन कने रीते तुम्ही ऐकतास ते ध्यान दे आणि प्रियमित्र ते रीते ऐकશે ता तुम्हाला વધારે વધતું અપાશે. सांगा વધારે. હાલેલુયા, હાલેલુયા. શું સાંભળો છો प्रियमिત્રો? आपल्याला लोक सांगता काय देवळમાં जातेस काय ऐकी येतेस निस्ती कजे हो तुमले सांगता का नाही? हा सांगता का नाही? लक्षबाई सांगता ना काय वो ऐकी येत हसो कोणा का आम्ही इथं शिकवू का खांदवर बिशीने शिकवू? काय नाही, खांदवरच बिशी जावला ना कानमा सांगायचे कोणा कुचलसे हेर मागून. प्रिय मित्र, वचन सांगा का तुम्ही काय ऐकतास त्याने विषय सावधान राहा. जे मापથી तुम्ही मापीने देतास तेज मापથી तुम्हाला मापी દેવામાં. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. અને તમને વધારે અપાશે. सांगा तुम्हाला વધારે દેવામાં येईल. પણ પ્રિયમિત્રો આપણે માપી દીધા નહીં એટલા માટે આપણા પ્રિયમિત્રો વધારે દેવામાં નહીં. અને તઠ જ કલમ આગળ વાંચશે ત્યારે જેની પાસે છે તેને પાસે. હા, જેની પાસે છે તેને આપવામાં આવશે. હિસાને મુસ્ક માટી દીજા અને માગે કરજા. ભર દે ભરી દે ભરી દે ભરી જેલ का भरील. हालेलुया. आशीर्वाद कदो मिळेल आपल्यापासून आहात त्याला परमेश्वर डबल कर देईल. आशीर्वाद प्रियमित्रो प्रभु यीशु ख्रिस्त सांगत તમારી પાસે કંઈ છે તો નહીં જાણું કાંઈ હા 2 मासा ने 5 रोटली हा ये सिवाय दूसरा काही नाही हा. प्रभुने मागा आणि त्याला आशीर्वादित कर दिला. तो प्रियमित्रो 5000 लोक खायना थोडे बस की मोडी मोडीने देह करण्यात प्रियमित्रो ते वधेज करण्यात 5000 लोक खायनात. हालेलुया. એટલા માટે જઠ આહાત અઠ પરમેશ્વર ચમત્કાર કર પણ જઠ નહીં હાથ અઠ પરમેશ્વર ચમત્કાર નહીં કરનાર. એના અર્થ એવો सांग. એટલા માટે आपल्या पासून थोडा घणा विश्वास हा तो प्रियमित्रो कार्य होई शकेल, पण बिलकुल विश्वास नाही हा तो प्रियमित्रो कार्य नहीं होई सका. एक दिवस एक माचिसने एकच काडकी હતી. मला सांगा હતી हम मिनिस्टर का एकच काडकी हा पेटील का नहीं? तो गणपत भाई માં જાત જાતના વસ્તુ લઈ નાવ, કાગદા લઈ નાવ, કાંઈ લઈ નાવ का पेटूला જ પડે છે. મહેનત કરી પેટને ખરા. પ્રિય મિત્રો આને કાડકી જ નહીં રહેતી था નહીં પેટના. હાલેલુયા, હાલેલુયા. એટલા માટે આહા તેમાં ચમત્કાર પરમેશ્વર કર. જેની પાसून काही नाही हा विश्वास काही नाही हा प्रभु येशू ख्रिस्तवर विश्वास नाही हा एक पण वचन कलम नाही हा कोई पण नाही हा तेने पासून खाली ख्रिस्ती हा. प्रियमित्रो तथा काही नाही होणार. देवळ में जहा ये देवळ में जहा ये देवळ में जहा ये एक टाई पण नाही पाड तथा प्रियमित्र चमत्कार नाही होणार. हालेलुया, हालेलुया. घणा व्यक्ती एक भाई मला सांगायचा देवळ માં તો જહા પણ તાંબોક તો मला નહીં છૂટવો એ તો ખાઈ જ મોરું લાવો महामोर काय दुसऱ्यांना सांगू. प्रिय मित्रो माणूस माणूस काय हा जीवનમાં તે રીતે તેને પાसून કશું નહીં. થોડાક પણ વિશ્વાસ પ્રભુ પ્રત્યે નહીં હા. મહાન પ્રભુના દાસ દિનાકરણ સાહેબ એક ભાઈ મોટા અધિકારી આઈએસ અધિકારીના ધર્મપત્ની લખવા હોઈ ગયેલ અને તેની પાसून લેવામાં આના ત્યારે તો सांगा का થોડાક विश्वास कर का परमेश्वर तुना धर्मपत्नीला साजा कर दे. तू विश्वास कर. पण तेना विश्वास नहीं होता का
मोठा मोठा दवाखानाમાં લઈ ગયેલ પણ સાજા પણ નહીં હોઈના તો અઠક काय होईल તેના વિશ્વાસ નહીં હતા પણ પ્રભુના દાસ એ રીતે सांग रडी रडी सांग का तू थोडाक विश्वास कर येशूवर विश्वास कर थोडाक सांग का मां तू जीवन सोपी दे प्रभु येशू ख्रिस्त तुवर मा विश्वास कर माना जीवन तुला सोपी दे आज थी मां प्रभु येशू तुने मार्ग में चालीन थोडाक विश्वास कर पण प्रियमित्रो तो विश्वास नहीं करता हालेलुया हालेलुया कदो कदो आपले मांदाला बेस कर दे इसी प्रार्थना आपले करजन पण तो बेस नहीं हो त्यारे आपले संगजन तेना विश्वास ज नहीं तो बेस होता पण विश्वास ज नहीं हालेलुया पण अर्धा काम तो आपले द्वारा ही हुई जाला पड़ा ता तो विश्वास करे प्रिय मित्रो जेने पासून त्याला देवामा येईल पण जेने पासून बिलकुल प्रिय मित्रो नेहा एक वचन ही नहीं थोड़ा विश्वास ही नहीं तो चमत्कार ही नहीं होणार हालेलुया हालेलुया बोलो प्रभु येशू मसीह के એટલા માટે प्रिय मित्रो वचन इसे सांगा माथी 7 ने बीजी कलम सांगा का बीजाने दोषित न ठरावो एक दूसराने भूल नको काढा आणि जर भूल काढसे तो तुमनी पण भूल काढवामा येईल जी तुमने पासून ते तुम्हाला पासा देवामा येईल माथी तेना 7 अध्याय અને બીજી કલમ વાંચો આપણે બહુ ઝડપથી કેમ કે જેમ તમે બીજાને દોષિત ઠરાવો છો તેમ તેઓ તમને પણ દોષિત ઠરાવશે હાલેલુયા दुसराने आपले भूल काढजन दुसरा तुमने पण भूल काढील तुम्हाला पण दोषित ठरावील तुम्हाला पण गुन्हेगार ठरावील हालेलुया हालेलुया આગળ હાલેલુયા જે માપથી તમે માપી આપો છો તે જ માપથી તમને માપી અપાશે પ્રિય મિત્રો तुम्ही कदाच कुणाने भूल काढसे तुम्ही वहुसनी भूल काढसे तो तुमने वो 10 भूल तुमने काढील तुम्ही एक भूल काढसे 10 भूल ती काढील એટલા માટે પ્રિય મિત્રો कुणाने कानवर कुणाने टोनवर कुणाला पण प्रिय મિત્રો कुणाने भूल आपले नाही काढूला वचन सांगा का जी तुम्ही ते करसे तेना જ फळ खासे हालेलुया जी बोर रोपील तो आंबा सांगा का આગળ तुम्ही वाचશે ત્યારે एक व्यक्ती तो प्रियमित्रो तेना ते दुसराना डोळापासून जन वाय कचरा तलखणा ती काढूला जहा आणि ती त्याला दिस पण प्रियमित्रो वचन इसा सांग का दुसराने डोळामा तुला हेरता जुग पण तुने जो डोळामा तो भारटियाटले पाटले साल सांगा भारटिया भरेला ती तुला दिस नाही એટલા માટે પ્રિયમિત્રો दुसराने भूल काढसे तो तुमने पण भूल काढवा माई ईसा देवना वचन हालेलुया हालेलुया એટલા માટે प्रिय मित्रो जी तुम्ही करसे तेना જ फळ खासे वचन सांग लूकने लखी सुवार्त 6 अध्याय 38 में कलम એ રીતે सांग આપોને તમને અપાશે हालेलुया तुम्हें देसे आणि तुम्हाला देवामा येईल दो तो तुम्हें दिया जाएगा हालेलुया आने जिस नाप से तुम नापते हो तुम्हारे लिए भी नापा जाएगा प्रियमित्रो तुम्हें जी देसे तेना प्रियमित्रो जब परमेश्वर तुम्हाला देईल जर तुम्ही प्रियमित्रो वचन में साली केला तुम्ही जी वावसे तेना फळ खासे जर प्रियमित्रो तुम्ही झगडा वावसे तो झगडा तुम्हाला पण मिळेल भोजनवर जा तर कातडी तरी हात वड झगडाમાં जा तर थापडे हात पाळवे डाय सांग હતા એટલા માટે પ્રિયમિત્રો जी કરશે તેના જ ફળ ખાશે એટલા માટે દેવના વચન सांग तुमने पासून जी तो तुम्हाला देवामा येईल हालेलुया हालेलुया तुम्हाला पासून प्रेम तो प्रेम देवामा येईल तुमने पासून झगडा तो झगडा देवामा येईल तुमने पासून प्रियमित्र वचन तो वचन परमेश्वर वचन द्वारा काम करेल आपले पासून जे तेना फळ आपले खाऊ हालेलुया हालेलुया परमेश्वर वचन सांग जी तीज
ये धरतीवर प्रिय મિત્રો આપલા પરમેશ્વરની મુસાફર તરીકે દેવાણે યાદ રાખુલા એક પ્રિય મિત્રો એ મુસાફરી કરીને કમાવી જાવલા જો માણસ પ્રિય મિત્રો વચનની सांग का भला काम करील तो जीवનમાં પ્રવેશ કરેલ અને ભૂંડા કામ કરેલ તો અનંત કાળિક દુઃખમાં પ્રવેશ કરેલ એટલા માટે યાદ રાખજો પ્રિય મિત્રો आपले भला जीवन जीवला हालेलुया हालेलुया वचन सांगा का भला અને ભૂંડા જીવન અને મરણ હા પ્રિય મિત્રો आपले સામે થેવામાં નહા એટલા માટે तुम्ही भला पसंद करा तो जीवનમાં પ્રવેશ કરશે ભૂંડા પસંદ કરશે તો મરણમાં પ્રવેશ કરશે એના દેવના વચન એ રીતે सांग એટલા માટે હા तुम्हाला पसंद करला परमेश्वरने दिलेला हा हालेलुया 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 લૂકને લખેલી સુવાર્તા તેના 6 અધ્યાય અને 15મી કલમ તમે માફ કરશો તો તમને પણ માફ કરવામાં આવશે तुम्ही एक दुसऱ्याला माफ करसे तो प्रिय मित्र तुम्हाला पण माफ કરવામાં येईल हालेलुया 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 प्रिय મિત્રો आपल्या जीवનમાં परमेश्वर એ રીતે सांग तुम्ही माफ कर लूक તેના 6 અધ્યાયની 15મી કલમ ઝડપથી વાંચો આપણે हाँ हालेलुया हालेलुया प्रभु नावला धन्यवाद हुयो एक मिनिट हाँ मला पण दीजिए प्रभु नावला धन्यवाद हुयो देवना वचन એ રીતે सांगा तुम्ही माफ करसे તો तुम्हाला पण माफी દેવામાં येईल અને હા મિત્રો જે રીતે तुमना बास दयाळू हा તે રીતે तुम्हाला पण दया दर्शवવામાં येईल परमेश्वरનું वचन એ રીતે सांगा એટલા માટે આપણે મિત્રો એક दुसऱ्याला આપણે माफ करूला हालेलुया 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 અને આપણે પ્રિયત્રો તે રીતે નહીં કરજન તો પ્રિયત્રો એ રીતે આપણા પણ માફ કરવામાં નહીં એટલા માટે પ્રિયત્રો આપણે જીવનમાં એક દુસરાला માફ કરલા એક દુસરાના ભલા કરલા એક દુસરાને પડખે ઊભા રહુલા અને હા માથી તેના 6 અધ્યાયની 15મી કલમ હા હવે વાંચો हाँ अपराध माफ नहीं करो माणूसना जो भूल आहे तुम्ही नाही माफ करा तो तुमना बास એટલે સ્વર્ગના પિતા तुम्हाला जन माफ नहीं करा એટલા માટે સ્વર્ગના પરમેશ્વર तुम्हाला ने माना देव जो हा तो आपले પડખે ઉભા तुम्ही एक दुसऱ्याला जे रीते तुम्ही મિત્રો करसे ते रीते तुम्हाला पण કરવામાં येईल तुम्ही एक दुसऱ्याला माफ करसे तो परमेश्वर पण तुम्हाला माफ करेल प्रभुना वचन એ રીતે सांग हालेलुया हालेलुया तो અત્યારે આપણે શીખી ગયા જેની પાસે છે તેને આપવામાં આવશે જેને પાसून માફીના હૃદય હા તેલા પણ માફ કરવામાં આવેલ જેને પાसून દયાળુ હૃદય હા તેवर દયા કરવામાં આવેલ જેને પાसून મિત્રો પ્રેમ હા તેલા પ્રેમ દેવામાં આવેલ हालेलुया हालेलुया જેની પાसून વચન હા તેલા વચનથી પરમેશ્વર ભરી દીલ
जेणेपासून पवित्र आत्मा हा त्याला वरदानोથી परमेश्वर भरी देईल. जेणेपासून प्रियमित्रो काही नाही हा તેનેપાसून ती પણ માગી લેવામાં આવેલ અને તેલા નકામા ચાકર તરીકે ગણવામાં આવેલ. प्रिय मित्रो, हे भक्तीમાં आपले यजन पण काय आपले प्रियमित्रो नकामा चाकर हाव का आपले पासून काहीतरी हा तो त्याला आपले डबल करा आत्माમાં વધતા जा. जगतवर प्रियमित्रो आपले जीवी जावला होणार नाही, धन कमावी जावला होणार नाही. धन मिलकत विषय परमेश्वरीने सांग, पण आत्माने मिलकत विषय सांग. हालेलुया, हालेलुया, हालेलुया. पृथ्वीना धन विषय प्रभूने सांग, पण पवित्र आत्माना सामर्थ्य विषय परमेश्वर सांग. वचन सांग का तठे लिखेला हा जो पवित्र आत्माने विरुद्ध बोली त्याला माफी કરવામાં नहीं है, त्याला माफी देवा नहीं है. पवित्र आत्मा प्रियमित्रो आपला जीवનમાં काम कर. घણા व्यक्ति पवित्र आत्मा पामेल इसा दाखवता पण जीवन बराबर नहीं हा तो तेनेમાં पण पवित्र आत्मा नहीं हा એટલા માટે આપણે પારખી લેવલા. माफ करना हृदय नहीं हा, दयाळु हृदय नहीं हा એટલા માટે प्रियमित्रो आपले फेल जायला हा जीवनमा. એટલા માટે प्रियमित्रो आपले आत्माમાં ભરુલા. प्रभु येशू ख्रिस्त येईल ત્યારે वचन सांग का पाणीने आत्माથી જન્મ્યા નહીં હોય તો દેવના રાજમાં જઈ શકે નહીં. એટલા માટે ધરતીवर પસ્તાવા કરી પવિત્ર આત્મા મેળવી લેવલા, પવિત્ર આત્માથી ભરાઈ જાવલા અને પવિત્ર આત્માથી ભરાઈને વરદાનોથી ભરાજુલા. અને પ્રિયમિત્રો જે લાગણીશીલ બનીને આત્મામાં જીવી રહેના परमेश्वर तुम्हाला તેના રાજ્યમાં પ્રિયમિત્રો येईल ત્યારે શાબાશી દેईल. आओ आपले प्रार्थना करो, प्रभु नावला धन्यवाद देम. हालेलुया. आज प्रियमित्रो आपले पासून कोई विश्वास थोडा घणा आहा का नाही? आपले पासून देवना वचन आहा का नाही? देव येईल थोडा समय सुधीમાં आपले हृदयમાં देवना वचन रहील का नाही? घणा खराना हृदयમાં जात जातना घर કરી ગયા. देवना वचन जाता रहना, मिलकत दिसुला बिलग नहीं, धन दौलत दिसुला बिलग ना, दूसरा ना भूल दिसुला बिलग नहीं, जात जातना दिसुला बिलग ना. जिस घर में नाम यीशु का वो घर स्वर्ग समान, जिस घर में नाम यीशु का वो घर स्वर्ग समान. जेना घर में यीशु हा ती घर तो स्वर्ग समान हा. हृदय रूपी घर में का यीशु हा का नहीं? हृदय रूपी घर में वचन हा का नहीं? पवित्र आत्मा आपल्या हृदय में कार्य करना का नहीं? क्या खाली जीवन जीवीने आपले दुनिया में खाली खाली घणा खरा लोको खाली हुई गया. आत्मा खाली हुई गया, आत्मा डीम पड़ गया. एना मतलब यो हा का आपल्या नरक तरफ जाय रहना हो, आपला रस्ता भूलत जावला म्हणणं, आपला तारण आठवा पाठ आपला नाही आहे. जेने आपला तारण दिदा, जेने आपला बोलवा, जे बनवणार देवला आपल्या दुखी करणार. यीशु बुलाता तुम्हें, यीशु बुलाता तुम्हें, बड़ी चाहत से बाहों में लेने. यीशु बुलाता तुम्हें, यीशु बुलाता तुम्हें, यीशु बुलाता तुम्हें, बड़ी चाहत से बाहों में लेने. यीशु बुलाता तुम्हें, दुख के गहराइयों में देगा वो शांति तुम्हें. सोच समझ कर उससे निहारो, आनंद अनोखा वो देगा तुम्हें. यीशु बुलाता तुम्हें, यीशु बुलाता तुम्हें, बड़ी चाहत से बाहों में लेने. यीशु बुलाता. तो मित्रों, તમે શું લઈને પ્રભુ પાસે આવશો? કઈ ક્રેડિટ લઈને આવશો કે તે ડબલ ગણી પાછો આપે? પ્રિય મિત્રો, આજ બપોરના વેળાએ આપણા થોડા વિશ્વાસમાં વધારા કરવાનું એ પ્રભુના હાથમાં કામ છે.
પણ આપણી પાસે થોડા પણ વિશ્વાસ નહીં હોય તો આપણે જીવનમાં ફેલ જઈ રહેલા છે, જીવનમાં ફેલ જઈ રહેલા છે. થોડો વિશ્વાસ આપણને બચાવી લેશે, થોડો વિશ્વાસ આપણને આગળ વધાવશે. થોડામાં વિશ્વાસુ બનશો તો ઘણા પર પ્રભુ વિશ્વાસુ ઠરાવશે. થોડામાં તમે નિયમિત રહેશો તો ઘણા પર તમને નિયમિત કરશે પ્રભુ. આવો આપણે હાથોને ઊંચા કરીએ, પ્રભુ નામને ધન્યવાદ આપતા આપણે પ્રાર્થના કરીએ. હે સ્વર્ગીય પિતા દયાળુ અને માળુ પરમેશ્વર પિતાજી, ઘણા ભાઈ બહેનો આજ ખાલી થઈ ચૂક્યા છે, જીવનમાં ખાલી થઈ ચૂક્યા છે. પવિત્ર આત્મા જે રીતે આગળ કામ કરતો અત્યારે નથી, પણ આજ સમય બપોરના વેળાએ પવિત્ર આત્મા હૃદયને બદલનાર યેસુ તમે હૃદયને બદલી નાખો. નિરાશાને દૂર કરી દે, ચિંતાને દૂર કરી દે, બોજને દૂર કરી દે. આનંદી હૃદય પ્રભુ તમે આપો. તમારું નામ મહિમા થવા દે. યેસુ પ્રભુ નામ.